Good morning, students. Welcome to our Umahar Secondary School channel. આપણે લાસ્ટ વિડીયોઝમાં સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર યુનિટ 6 એ લેસન જોતા હતા. એ પહેલા એક મહત્વની વાત કે કેટલીક જગ્યાએથી એવી વાતો છે કે ભાઈ ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનું છે. તો આપણી ઉમહાર સેકન્ડરી સ્કૂલ સંસ્થાનો હેતુ સમાજ સેવાનો હોવાથી આપણા ઓનલાઈન એજ્યુકેશનમાં કોઈ તફાવત કે ફેર પડશે નહીં. આપણું ઓનલાઈન દ્વારા અભ્યાસક્રમનું કામકાજ ચાલુ રહેશે. બીજું, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 9 થી 12 ધોરણમાં એકમ કસોટીનું જે આયોજન થયેલું છે એ આયોજન પ્રમાણે ધોરણ 11 સાયન્સ અને 12 સાયન્સમાં ભણતા દરેક વિદ્યાર્થીએ ફરજિયાત એ એકમ કસોટી સારી રીતે આપવાની છે અને વિષયવાર એના ચોપડા બનાવી અને એ લખવાના છે. આપણે પહેલા પણ કહ્યું હતું કે 29 તારીખ અને 30 તારીખે કેમેસ્ટ્રી અને ફિઝિક્સ આ બે વિષયની એકમ કસોટી લેવાની છે અને એ એકમ કસોટી વાલીની હાજરીમાં બાળકે લખવાની છે અને એના ચોપડા શાળા સુધી પહોંચાડવાના છે. એ જવાબદારી વાલીની રહેશે. 31 તારીખે શાળા સુધી એ બંને વિષયના ચોપડા મોકલાવાના છે. કદાચ 1 કે 2 દિવસ લેટ થશે તો ચાલશે, પણ શાળા સુધી એ બાળકોએ લખેલી એકમ કસોટીના ચોપડા પહોંચવા જોઈએ. એટલે દરેક વિદ્યાર્થી ખૂબ ગંભીરતાપૂર્વક એની તૈયારી પણ કરે અને વાલી પણ એટલી જ જવાબદારીથી આ કામ પૂરું કરશે. ધોરણ 12ના જે કોઈ પણ વિદ્યાર્થી તથા વાલીને આ વાતની જાણ થાય છે એ મને બીજા દિવસે મેસેજ કરીને પોતાની પ્રેઝન્ટ પુરાવશે. આવતીકાલની મીટિંગનો મેસેજ તો મેં આપેલો છે. કેટલાક વિદ્યાર્થીઓ ધોરણ 12 સાયન્સના બાયોલોજીના કેટલાક વિદ્યાર્થીઓના નંબર પ્રોપરલી લાગતા નથી. તો જો નંબર બદલાયેલા હોય, કોલિંગ નંબર તમારી સાથે સંપર્ક કરવા માટેના નંબર બદલાયેલા હોય તો એ તરફ મારું ધ્યાન દોરવું અથવા તો એ નંબર મને લખાવવા. હવે આપણે આપણું લેસન શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણે જોયું કે હેલન કેલર બાળપણથી જ અંધ અને બહેરી હતી, એટલે એને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી ચૂકેલી છે. બાળપણથી જ એનું જીવન એક સંઘર્ષ સંગ્રામ બની ચૂક્યું હતું અને એના કારણે એની સંવેદના પણ અતિ તીવ્ર થઈ હતી. છતાં પણ એણે પોતાનો અભ્યાસ એની સુલેવાન એના ટીચરના ગાઈડન્સ સાથે પૂરું કર્યું અને એ એક બેસ્ટ ઓરેટર તરીકે કામ કરતી હતી. સાથે સાથે સંપાદકો અને એના જે ભાષણો અપાતા હતા એ ભાષણોમાં એનો વિષય એવો હતો કે યુદ્ધ સામે હાર ન માનતા કામદાર જે વર્કર્સ છે એમણે પડકાર આપવો જોઈએ અને એ પડકાર આપવા માટે, એની સામે સ્ટ્રાઇક કરવા માટે હેલન કેલર એમને સપોર્ટ કરવા માટે તૈયાર છે. પણ હેલન કેલર એવું કહે છે કે વિધાઉટ આઈ કાન્ટ ફોટ ધીસ ફાઇટ, તમારા વગર હું આ યુદ્ધ લડી શકું નહીં, એટલે એમનો સપોર્ટ માગે છે. કેટલાક લોકો એવું માને છે કે હેલન કેલર સિદ્ધાંત વગરના લોકોના હાથનું રમકડું બની ગઈ છે. તો હેલન કેલર કહે છે કે એ તમારી ભૂલ છે. હું જે કંઈ પણ બોલું છું એ સમજી વિચારી અને ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રિયા વગેરે દરેક દેશોનો રિલાયેબલ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન મારી પાસે છે. એટલે હું કોઈના હાથનું રમકડું બની નથી. વર્કર્સ માટેનો પ્રશ્ન એવો હતો કે વર્કર્સ જે કામ કરે છે એ કામના પ્રમાણે એમને પૂરતું વળતર મળતું નથી. એટલે એ વળતર મળે એટલા માટે એમનું ફેમિલી, એમના બાળકોનું જીવન સારી રીતે જીવી શકાય એવી બેઝિક નેસેસિટી ઓફ લાઈફ એ પૂરું પડે એટલા માટે એ જોવાનું કામ માસ્ટર કે ઓથોરિટી વાળાનું છે. પણ જો ઓથોરિટી કે માસ્ટર એ ન જાણે, એ ન સમજે અથવા તો એમની બેઝિક નેસેસિટીઝ પૂરી ન કરે તો વર્કર્સે પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ. આ
હેલન કેલરનો મુખ્ય વિષય હતો. સાથે સાથે ચાલતી જે ઇકોનોમિક સિસ્ટમ હતી એ ઇકોનોમિક સિસ્ટમની સામે પ્રિપેર્ડનેસ, આ બંને એના સ્ટ્રાઇકના વિષય હતા. હવે હેલન કેલર એવું કહે છે કે જે વર્કર્સ છે એ વર્કર્સ સેલ્ફિશ નથી, સ્વાર્થી નથી, પણ એ પોતાના દેશ માટે વફાદાર છે ને પોતાના દેશ માટે બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ એ પ્રકારે એક અંધશ્રદ્ધાને લઈને પોતાના દેશ માટે વફાદારીપૂર્વક મરવા એ તૈયાર થઈ જાય છે. ત્યારે હેલન કેલર એવું કહે છે કે એ તમારું આપેલું બલિદાન તો જ સાર્થક ગણાય કે તમારા બલિદાનને ઓથોરિટીવાળા યોગ્ય રીતે સમજે અને તમારા બલિદાન પછીનું યોગ્ય વળતર ચૂકવે. આટલેથી આપણું આગળનું પેરેગ્રાફ સમજવાનો બાકી હતો. ફરીથી એક વખત જોઈ લઈએ. ધ ક્લેવર વન્સ હાઈ અપ ઇન ધ હાઈ પ્લેસીસ નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. ક્લેવર્સ વન્સ એટલે કે આ વર્ડ્સ ઓથોરિટીવાળા માટે વપરાય છે કે જે હોશિયાર કે ચતુર બુદ્ધિશાળી લોકો છે, હાઈ અપ ઇન ધ હાઈ પ્લેસીસ કે જે ઊંચી પોઝિશન કે પદ ધરાવે છે, નો એ બરાબર જાણે છે કે બાળકો, ચાઇલ્ડિશ એટલે બાળક જેવું, લાઈક ચાઇલ્ડ, એન્ડ સિલી એટલે મૂર્ખ. વર્કર્સ છે કેવા છે? બાળકો જેવા અથવા તો મૂર્ખ છે. બાળક જીદ કરે ત્યારે એને ચોકલેટ આપીએ તો એ પોતાની જીદ છોડી દે. એમ વર્કર્સને પણ કેટલીક નાની નાની લોભ કે પ્રલોભનો આપી અને એમની પાસેથી પુષ્કળ કામ કરાવવામાં આવતું હતું. ધે નો, ધે એટલે કે ઓથોરિટીઝ, નો ધેટ ઓથોરિટીવાળા બરાબર જાણે છે કે ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસીસ ધેમ અપ ઇન અ ખાખી, એમને સરસ મજાના કપડાં લાવી આપવાના, ગીવ ધેમ અ રાઇફલ, રાઇફલ એટલે બંદૂક આપવાની, સ્ટાર્ટ ધેમ ઓફ વિથ અ બેન્ડ, બેન્ડ વાજા સાથે, શરણાઈ ઢોલ નગારા સાથે એમને તૈયાર કરવાના, એન્ડ વેવિંગ બેનર્સ, કેટલાક બેનર્સ એમને ઉત્સાહ મળે એ પ્રમાણે બેનર્સ તૈયાર કરવાના. તો વર્કર શું કરે છે? they will go forth to fight valiantly, valiantly એટલે બ્રેવલી, બહાદુરીપૂર્વક. તો આ જ વર્કર્સ બહાદુરીપૂર્વક લડવા માટે તૈયાર થઈ જાય છે. અને એ પણ કોની સાથે લડે છે? ફોર ધેર ઓન એનિમીઝ, પોતાના દુશ્મનો સાથે લડવા તૈયાર થઈ જાય છે. they are for that brave men die for their country's honor. they are taught, આ વર્કર્સને પહેલા જ દિવસથી એવું શીખવવામાં આવે છે કે બ્રેવ મેન, બહાદુર માણસોએ હંમેશા પોતાના દેશના સન્માનને, ઓનર બચાવવા માટે મરવું જોઈએ. What a price to pay for a vague idea, the lives of millions of young men, other millions crippled and blinded for life. Existence made horrible for still more millions of human beings. The achievements and legacy of generations swept away in a moment and nobody better off for all the miseries. આટલે સુધી આપણે શીખ્યા હતા. આ છેલ્લા વાક્યને ફરીથી સમજી લઈએ કે જ્યારે વર્કર્સ દેશ માટે મરવા તૈયાર થઈ જાય છે તો વોટ આ પ્રાઇસ ટુ પે, એમણે જે બલિદાન આપ્યું અને એ પણ વેગ આઈડિયા, એક વેગ એટલે તુચ્છ, અનટ્રિવિયલ, એ તુચ્છ વિચાર માટે, પોતાના માલિકને વફાદાર રહેવાનો તુચ્છ વિચાર છે એના માટે એમને જે ચૂકવ્યું એનું વળતર શું મળ્યું એમને? તો લાઈવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, લાખો યુવાન માણસો પોતાનું જીવન ગુમાવ્યું. અધર મિલિયન્સ ક્રિપલ, ક્રિપલ્ડ એટલે હેન્ડીકેપ, પુષ્કળ લાખો યુવાનો હેન્ડીકેપ બન્યા. બ્લાઇન્ડ ફોર લાઈફ, જીવનમાં અંધ બની ગયા, જીવનનો દ્રષ્ટિકોણ ગુમાવ્યો. એક્ઝિસ્ટન્સ, અને એ અપંગતા સાથે એમનું જે અસ્તિત્વ હતું, મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ, વધારાની માનવજાત માટે એમનું જે અસ્તિત્વ હતું એ પણ ભયાનક બની ગયું. ધ અચીવમેન્ટ્સ એન્ડ લીગસી ઓફ જનરેશન,
એટલે કે વર્ષોના પરિશ્રમ પછી અચીવમેન્ટ્સ એટલે કે સિદ્ધિઓ, જે સિદ્ધિઓ એમણે પ્રાપ્ત કરી હતી તે, અને લીગસી એટલે ટ્રેડિશન, પરંપરા. લીગસી એટલે ટ્રેડિશન કે પરંપરા, જે જનરેશન પેઢીઓથી ચાલતી આવતી એક પરંપરા હતી. મિત્રો, ઘણી બધી પેઢીઓની તપને અંતે એક સંસ્કૃતિ દ્રઢ બને છે. એ એક વ્યક્તિ કે એક વ્યક્તિના જીવનથી શક્ય નથી. એમ વર્ષોનો સાંસ્કૃતિક જે વારસો હતો એ બધું જ સ્વેપ્ટ અવે. સ્વેપ્ટ અવે એટલે આ એક ફ્રેઝ છે. ઇમોશનલી કેરીડ અવે. કામદારના ઇમોશનલી પગનામાં બધું તણાઈ જવું, લાગણીમાં તણાઈ જવું. ઇન અ મોમેન્ટ, એક ક્ષણમાં પુષ્કળ યુવાન લોકો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે ઘણા બધા લોકોનો વંશ વારસો આગળ ચાલતો બંધ થઈ જાય છે. એન્ડ નોબડી બેટર ઓફ એટલે ઇન અ બેટર પોઝિશન. કોઈ પણ વ્યક્તિ સારી પરિસ્થિતિમાં રહી શકતું નથી. ઓલ ધ માઇઝરીઝ, બધી જ જગ્યાએ દુઃખનો અનુભવ થાય છે. આ એમનું વળતર છે. વર્કર્સે જે બલિદાન આપ્યું, આ એમના બલિદાનનું વળતર છે. This terrible sacrifice would be comprehensible if the things you die for and call country, fed, clothed, housed and warmed you, educated and cherished your children. છતાં પણ હેલન કેલર એવું કહે છે કે બલિદાન ના આપવું જોઈએ એવું નહીં. દેશ માટે દેશના માણસો નહીં લડે તો કોણ લડશે? પણ ધીસ ટેરિબલ સેક્રિફાઈસ, આ તમે જે બલિદાન આપો છો એ ભયાનક બલિદાન વુડ બી કોમ્પ્રિહેન્સિબલ. મિત્રો લખો, કોમ્પ્રિહેન્સ, અન્ડરસ્ટેન્ડ, સમજવું. તમારું બલિદાન તો જ સમજી શકાય. ઇફ ધ થિંગ્સ યુ ડાઈ ફોર, તમે જે વસ્તુ માટે મરવાના છો એ વસ્તુ માટે આપેલું બલિદાન તો જ સમજી શકાય. એન્ડ કોલ કન્ટ્રી, જે દેશ તમને શું પૂરું પાડે? કોલ કન્ટ્રી એટલે દેશ તમારી જરૂરિયાતો, ફેડ ખોરાક, ક્લોથ્સ કપડાં, હાઉસ રહેઠાણ, વાર્મ્ડ યુ તમને પૂરતી હૂંફ, એજ્યુકેટેડ સુશિક્ષણ, એન્ડ ચેરિશ્ડ નો મતલબ આપણે અહીંયા લખ્યું છે એન્કરેજ, પ્રોત્સાહન પૂરું પાડવું. ચેરિશ યોર ચિલ્ડ્રન, તમારા બાળકો માટે પૂરતું પ્રોત્સાહન, શિક્ષણ, તમને પૂરતો પ્રેમ, ઘર, મકાન, કપડાં જે દેશ પૂરો પાડે એ દેશ માટે તમે ઉપરનું ટેરિબલ સેક્રિફાઈસ, ભયંકર બલિદાન આપો તો સમજી શકાય. એટલે કે તમારું બલિદાન વ્યર્થ જવું જોઈએ નહીં. આઈ થિંક, હેલન કેલર એવું કહે છે કે મને એવું લાગે છે કે ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. માનવ જાતના જો સેલ્ફિશ એટલે સ્વાર્થી ને અનસેલ્ફિશ એટલે નિસ્વાર્થી, સૌથી વધારે નિસ્વાર્થી જો કોઈ હોય તો એ કોણ છે? વર્કર્સ, કામદાર લોકો એ સૌથી વધારે નિસ્વાર્થ માનવજાત કહેવાય છે. કેવી રીતે નિસ્વાર્થ કહેવાય છે? કારણ કે દે ટોઇલ એટલે પરિશ્રમ કરવો, લેબર મજૂરી કરવી, ટોઇલ એટલે પરિશ્રમ, મજૂરી કરવી. તે લોકો મજૂરી કરે છે, લીવ જીવે છે, ડાઈ મરે છે. એટલે કે એમનું સમગ્ર જીવન મજૂરી કરવી, જીવવું, મરવું એ કોના માટે હોય છે? એ પોતાના માટે હોતું નથી, એ બીજાના માટે જ પોતાનું જીવન સમર્પિત કરે છે. અધર પીપલ્સ કન્ટ્રી, અધર પીપલ્સ કોન્ટિનન્ટ, ટેરિટરી ખંડ, કોન્ટિનન્ટ્સ ટેરિટરી ખંડ, બીજા દેશના એટલે કે બીજા લોકોના જમીનને સાચવવા માટે. અધર પીપલ્સ લિબર્ટી સ્વતંત્રતા,
બીજા લોકોની સ્વતંત્રતા માટે, એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, બીજા લોકોની ખુશી માટે. એટલે કે એ પોતાના માટે તો જીવતા જ નથી, એ જે કંઈ પણ કરે છે, ટોઇલ, લીવ, ડાઈ, એ બધું બીજા માટે જ હોય છે. એટલા માટે સ્વાર્થી માણસ બધું પોતાના માટે કરે, પણ નિસ્વાર્થી માણસ, અનસેલ્ફિશ માણસ એને કહેવાય કે જે બીજાના માટે જીવે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. એ લોકો આટલું બધું સહન કરે છે છતાં પણ એમની પોતાની કોઈ સ્વતંત્રતા હોતી નથી. દે આર નોટ ફ્રી. ક્યાં ક્યાં એમની સ્વતંત્રતા હોતી નથી જે ખરેખર હોવી જોઈએ? વેન દે આર કમ્પેલ્ડ, કમ્પલસરી, ફરજિયાત. They are compelled to work 12 or 10 or 8 hours a day. એક દિવસના 8 થી 12 કલાક સુધી ફરજિયાત એમની પાસેથી કામ કરાવવામાં આવે છે, તો પણ એ મુક્ત નથી. They are not free when they are ill pay. ill એટલે બીમાર. For their exhausting toil. toil એટલે લેબર કે મજૂરીને, exhausting એટલે થકવી કાઢે તેવી. અસહ્ય મજૂરી કર્યા પછી જ્યારે બીમાર પડે અને બીમાર માટે એમને જે પેડ ચૂકવવામાં આવે છે એ પણ એ સ્વતંત્ર રીતે ભોગવી શકતા નથી. They are not free when their children must labor in mills and factories or starve. ભૂખે મરવું. એમના બાળકોને ફરજિયાત મજૂરી કરવી પડે છે મિલ્સ અને ફેક્ટરીમાં. એટલે કે એમના બાળકો પાસે બીજો કોઈ ઓપ્શન જ હોતો નથી. મજૂરી કરો અથવા તો ભૂખે મરો, તો પણ એ પોતાના બાળકોને સ્વતંત્ર રીતે એમની જરૂરિયાતો પૂરી પાડી શકતા નથી. When their women may be driven by poverty to lives of shame. shame એટલે શરમ. જ્યારે એમની સ્ત્રીઓને, પોવર્ટી એટલે ગરીબાઈ, ગરીબાઈને કારણે શરમજનક જીવન જીવવું પડે છે. કામદારોની સ્ત્રીઓને ગરીબાઈને કારણે શરમજનક જીવન જીવવું પડે છે, તો પણ એ સ્વતંત્ર નથી. They are not free when they are clubbed. Clubbed, put together. Clubbed, put together. એક સાથે મળેલા. શું? Imprison. એક સાથે જ્યારે કામદાર વર્ગ ભેગો થાય અને પોતાની કોઈ જરૂરિયાતની માગણી કરે તો એ બધા એક સાથે મળેલા લોકોને જેલમાં પૂરવામાં આવે છે. કેમ? Because they go on strike for a raises of wage and for the basic justice that is their right as human beings. They go on strike કારણ કે એમને અવાજ ઉઠાવ્યો છે. શાના માટે? For a raise of wages. wages એટલે પગાર. પગાર વધારવા માટે એમણે જે અવાજ ઉઠાવ્યો છે. એન્ડ બીજા શાના માટે અવાજ ઉઠાવ્યો છે? For the basic justice. પાયાનો મૂળભૂત ન્યાય. And that is their right as a human being. કે જે એક માનવજાત તરીકેનો એમનો સાચો રાઈટ એટલે અધિકાર. અધિકાર છે. એટલે કે પોતાના અધિકારને ન્યાય મળે એટલા માટે પણ જો એ અવાજ ઉઠાવે, એ જે મજૂરી કરે છે મજૂરીનો એમને યોગ્ય પગાર મળવો જોઈએ એના માટે પણ જો એ અવાજ ઉઠાવે ને બધા એક સાથે ક્લબ્ડ ભેગા થાય તો પણ એમની વાત સાંભળ્યા વગર એમને જેલમાં પૂરી દેવામાં આવે છે. We are not free. એટલે હેલન કેલર કામદારને એવું કહે છે કે આપણે ત્યાં સુધી મુક્ત નથી જ્યાં સુધી માણસ who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. ચલો, frame રચના કરવી, બનાવવું. execute put into practice. execute
પુટ ઇન્ટુ પ્રેક્ટિસ, અમલમાં મૂકવું. ધ લોઝ રિપ્રેઝન્ટ, રિપ્રેઝન્ટ એટલે રજૂ કરવું, લો એટલે કાયદો. ધ ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ એટલે હિત, ઇન્ટરેસ્ટ એટલે હિત. હવે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે એવા લોકો who frame the execute, કે જે લોકો execute એટલે put into practice, અમલમાં મૂકવો. the law, કાયદો અમલમાં મૂકે છે, કાયદો represent રજૂ કરે છે, એ કાયદામાં the interest of the lives of the people, લોકોના હિતની વાતો કરેલી હોય છે. and no other interest, એ સિવાય બીજો કોઈ હિત નહીં. એટલે કે કાયદો બનાવવાવાળા, કાયદાનું ઘડતર કરવાવાળા માત્ર લોકોના હિતને, લોકોના જીવનને જો ધ્યાનમાં લે અને એ સિવાય બીજું કોઈ પણ હિત ધ્યાનમાં ન લે ત્યાં સુધી આપણે ફ્રી નથી. એટલે કે માત્ર કાયદો બનાવવાથી ન ચાલે, એ કાયદાનું પાલન પણ કરવું જોઈએ. The ballot does not make a free man out of a wage slaves. ચાલો મિત્રો લખો બેલેટ. બેલેટ એટલે ઇલેક્શન, ચૂંટણી, મતદાન, વોટિંગ. એટલે કે જ્યારે કામદાર વર્ગ એમના માલિક જોડે જાય, પોતાની સુરક્ષાની ચિંતા કરતો કરતો પ્રથમ વખત જ્યારે એના માલિક પાસે જાય છે ત્યારે માલિક શું કહે છે કે ભાઈ તું આ દેશનો નાગરિક છે, અમે તને આ દેશનું નાગરિકત્વ આપીએ છીએ, બેલેટ, હું તને મતદાનનો અધિકાર અપાવીશ. તો માત્ર મતદાનનો અધિકાર મળવાથી ડઝ નોટ મેક અ ફ્રી મેન, માણસને મુક્તતા મળતી નથી આઉટ ઓફ આ વેજ સ્લેવ્સ, એક ગુલામ તરીકેમાં જીવનમાંથી એને મુક્તિ મળી શકતી નથી. કોઈ વ્યક્તિ એવું ના કહી શકે કે મારી જોડે મતદાનનો અધિકાર છે એટલે હું ગુલામ નથી. There has never existed a truly free and democratic nation in the world. In the world એટલે જગતમાં, આ જગતમાં એવો એક પણ દેશ નથી. Never existed a truly free, કે જે ખરેખર સાચી રીતે મુક્ત હોય, and democratic, અને સાચી લોકશાહી હોય. એટલે હેલન કેલર એવું કહે છે કે માત્ર આપણો દેશ નહીં, એક પણ દેશ સાચી રીતે સ્વતંત્ર છે નહીં. From time immemorial men have followed with blind loyalty the strong men who had the power of money and of armies. From time immemorial, અનિશ્ચિત, uncertain. અનિશ્ચિત સમયથી એટલે કે વર્ષોના વર્ષો પહેલા, અનલિમિટેડ ટાઈમ, કેટલા ચોક્કસ સમય એને ખબર નથી, એટલે અનિશ્ચિત સમયથી, વર્ષોના વર્ષોથી, સદીઓથી મેન હેવ ફોલોડ, ફોલોડ એટલે અનુસરવું. માણસ શું કરે છે, કોનું અનુકરણ કરે છે, વિથ બ્લાઇન્ડ લોયલ્ટી, આંધળું અનુકરણ કરે છે. બ્લેન્ડ લોયલ્ટી, કોનું અનુકરણ કરે છે, ઓફ સ્ટ્રોંગ મેન, જે શક્તિશાળી લોકો છે, કે હુ હેડ, જેની પાસે, ધ પાવર ઓફ મની એન્ડ ઓફ આર્મી, જેની પાસે શક્તિ, લશ્કરી તાકાત, સત્તા અને શક્તિ, જે લોકો પાસે સત્તા અને શક્તિ છે એમ એવા મજબૂત માણસોની આગળ પાછળ વ્યક્તિ આંધળો બનીને વફાદારી કરે છે. એના પર થતો અન્યાય હોય છતાં પણ એ સામે બોલતો નથી. Even while battlefields were piled up high with their own dead, they have tilled the lands of the rulers and have been robbed of the fruits of their labor.
ક્યાં? બેટલફિલ્ડ. બેટલફિલ્ડ એટલે યુદ્ધનું મેદાન. બેટલફિલ્ડ એટલે યુદ્ધનું મેદાન. પાઇલ્ડ ઢગલો થવો. લખો મિત્રો, પાઇલ્ડ અપ એટલે ઢગલો થવો. અને શાનો ઢગલો થઈ જાય છે? પોતાના જ સાથે લડનારા વર્કર્સના ડેડ મૃત્યુ. લાશોના ઢગલા થઈ જવા. વ્યક્તિ પોતાનું મૃત્યુ તો કરે જ છે, પણ સાથે સાથે વેર પાઇલ્ડ હાઈ વિથ ધેર ઓન ડેડ્સ. એમના જેવા પુષ્કળ કામદાર લોકોના લાશોના ઢગલા યુદ્ધના મેદાનમાં થઈ જાય છતાં પણ they have tilled the lands of rulers. તે શું કરે છે? ટીલ્ડ ખેડવું, મજૂરી કરવી. the lands of the rulers શાસકોની જમીનને ખેડે છે, એટલે કે શાસકોની સત્તાધીશોની જમીનને પરિશ્રમ કરે છે. and have been robbed અને લૂંટાઈ જાય છે. વર્કર્સ પોતાની જીવન આપીને લૂંટી દે છે. શું લૂંટાઈ જાય છે? of the fruits of their labor. એમની મજૂરીનું જે ફળ હોય છે એ ફળ પણ રૂલર્સ સત્તાવાળા લોકો લૂંટી લે છે. એટલે કે યુદ્ધમાં બલિદાન આપે છે, પણ બલિદાન આપ્યા પછી યુદ્ધમાં વિજય મળ્યા પછી જે ફ્રૂટ્સ મળવું જોઈએ, ફ્રૂટ્સ એટલે વળતર, બદલો, એ બદલો એમની મજૂરીનો, એમના બલિદાનનો, એ પણ એમને મળતો નથી. they have built palace. મોટા મોટા મહેલ બનાવવાના હોય, જબરજસ્ત મજૂરી રાત દિવસ કરવાની હોય. પિરામિડ્સ બનાવવાના હોય. ટેમ્પલ્સ મંદિર બનાવવાનું હોય. કેથેડ્રલ્સ ચર્ચ દેવળ. આ લોકોએ કાળી મજૂરી કરીને, શ્રમિક કે વર્કર્સે મહેલ બનાવ્યા, પિરામિડ બનાવ્યા, મંદિર બનાવ્યા, કેથેડ્રલ ચર્ચ બનાવ્યા. that held no real shrines of liberty. લખો, shrine of liberty. shrine એટલે places of worship. છતાં પણ રિયલ એટલે વાસ્તવિક, સાચું. છતાં પણ વર્કર્સને ક્યાંય સાચું પૂજાનું સ્થાન મળ્યું નથી, એટલે કે એમના કામને યોગ્ય બદલો આપી શકાયો નથી. આ બધું જ આશરા શ્રદ્ધાના સ્થાનો બાંધ્યા એમને, પણ એમનો એ શ્રદ્ધા સ્થાનોમાં, એમને બાંધેલા મોટા મોટા બાંધકામોમાં ક્યાંય એમના કામનો વળતર કે ઉલ્લેખ કરવામાં આવતો નથી. એટલે કે મજૂરી કે કામદાર વર્ગ જે કંઈ પણ કામ કરે છે એ એમના કામનો વળતર પગાર રૂપે પણ આપવામાં આવતો નથી, કે એમને કીર્તિ કે પ્રતિષ્ઠા પણ ક્યાંય મળતી નથી. એટલે હેલન કેલર કહે છે કે કેટલું બધું તમારું શોષણ થાય છે. as civilization has grown more complex, the workers have become more and more enslaved. Until today, they are little more than parts of the machines they operate. કેટલાક લોકોએ હેલન કેલરને એવી કોમેન્ટ કરી કે જેમ જેમ ભાઈ સંસ્કૃતિ વધશે, સંસ્કૃતિનો સિવિલાઇઝેશનનો વિકાસ થશે, એમ વર્કર્સની પરિસ્થિતિમાં સુધારો થશે. પણ એવું થયું નથી. એટલે હેલન કેલર જે પરિસ્થિતિ છે એનું વર્ણન કરે છે. એઝ સિવિલાઇઝેશન સભ્યતા, એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન જેમ જેમ સંસ્કૃતિ સભ્યતા વધતી ગઈ, મોર કોમ્પ્લેક્સ ધ વર્કર્સ હેવ બીકમ પણ કામદાર વર્ગ તો શું થયા? વધારે ને વધારે બીકમ્સ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ. એન્સ્લેવ્ડ એટલે ગુલામ બનાવવા. કામદાર વર્ગ તો વધારે ને વધારે નીચોવાતો ગયો, વધારે ને વધારે ગુલામ બનતો ગયો. until today અત્યારની હાલની પરિસ્થિતિમાં પણ they are little more than થોડુંક વધારે એમને મહત્વમાં
મહત્વ આપવામાં આવે છે. લિટલ મોર ધેન પાર્ટ્સ ઓફ ધ મશીન, મશીનનો એક ભાગ ધે ઓપરેટ, તેઓ જે મશીન ચલાવે છે મશીન કરતા લિટલ મોર એમને ઇમ્પોર્ટન્ટ આપવામાં આવે છે. મશીન, આપણી ફેક્ટરી, મિલ કે કોઈ પણ જગ્યાએ મશીન હોય, મશીન બગડી જાય તો એને એકાદ વખત આપણે રિપેર કરીએ, પછી શું કરીએ છીએ, એને ફેંકી દઈએ છીએ. એમ વર્કર્સ સાથે ઓથોરિટી કે એમના માસ્ટર કોઈ લાગણીમય સંબંધો રાખતા નથી, એમની કોઈ લાગણીને સમજતા નથી કે લાગણી પૂરી પાડવાનો પ્રયત્ન પણ કરતા નથી. ડેઇલી, રોજે રોજ, હવે વર્કર્સ રોજે રોજ શું કરે છે? ડેઇલી ધે ફેસ, સામનો કરવો, ફેસ એટલે સામનો કરવો. ડેઇલી ધે ફેસ ધ ડેન્જર્સ ઓફ રેલરોડ, રોજે રોજ રેલવે રસ્તા, રેલવે રસ્તા બનાવવામાં જે તડકો, ઠંડી, ગરમી, જે ડેન્જર, ભયાનક તકલીફોનો સામનો કરવો પડે છે તે રોજ કરે છે. બ્રિજ બનાવવાનું હોય તો પણ. સ્કાય સ્ક્રેપર, સ્કાય સ્ક્રેપર લખો મિત્રો. વહાણ માટેનું ગોડાઉન. સ્કાય સ્ક્રેપર એટલે બહુમાળી મકાન એવું લખો મિત્રો. ઊંચા ઊંચા બિલ્ડિંગ. સ્કાય એટલે આકાશ, સ્ક્રેપર આકાશને આંબી જાય તેવા બહુમાળી મોટા બિલ્ડિંગ. ઊંચા ઊંચા બિલ્ડિંગ બનાવવાના હોય તો એના બાંધકામમાં પણ ઘણી વખત કેટલીક ઘટનાઓ એવી બને છે કે પુષ્કળ મજૂર દટાઈ જાય છે. પછી ફ્રેટ ટ્રેન, ફ્રેટ લખો, ફ્રેટ ગુડ્સ, માલ સામાન માટેની ગાડીઓ. કન્સાઇનમેન્ટ આપણે કહીએ છીએ તે. સ્ટોક હોલ્ડ, વહાણ. સ્ટોક હોલ્ડ એટલે વહાણ, જહાજ. પછી સ્ટોક યાર્ડ, યાર્ડ એટલે તો આપણે સાદી ભાષામાં કહીએ તો પશુઓને રાખવા માટેનો જે વાડો હોય ને, એમ ફોરેનમાં કેવું હોય, મોટા મોટા તબેલા હોય, તો એ સ્ટોક યાર્ડ. પછી ટ્રેનિંગ એટ ધ ડોક્સ, ટ્રેનિંગ એટ ધ ડોક્સ, તાલીમ આપવી. કેટલાક જંગલી પ્રાણીઓને તાલીમ આપવા માટે એમને પોતાના જીવનનું જોખમ પણ સહન જવા દેવું પડે છે, એટલે કે જીવના જોખમે પણ ટ્રેનિંગનું કામકાજ કરતા હોય છે. ઓન ધ રેલ રોડ્સ, પછી રોડ રસ્તા ઉપર કરવાનું હોય, અંડરગ્રાઉન્ડ કરવાનું હોય, ઓન ધ સીઝ અથવા તો દરિયામાં કરવાનું હોય. આ બધા જ કામ એવા છે કે જ્યાં કામદારોના જીવને સંપૂર્ણ જોખમ રહેલું છે, છતાં પણ આ લોકો બધું જ કામ કરે છે. આપણે સુધરી ગયા, સિવિલાઇઝેશન, સભ્યતા સુધરતી ગઈ, એમ એમ આ જે એવા કામ છે કે સભ્યતા સુધરવા માટે જો આ બધા કામ ન થાય તો આપણી સિવિલાઇઝેશન ગ્રોન થઈ શકતું નથી. ધે મૂવ ધ ટ્રાફિક, હજુ બીજું પણ એ શું કામ કરે છે? ટ્રાફિક એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ ધ પ્રેસિયસ કોમોડિટીઝ ધેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ. ચલો, પ્રેસિયસ, વેલ્યુએબલ, commodities, household things, ઘરગથ્થુ ચીજ વસ્તુઓ, ઘરગથ્થુ જીવન જરૂરિયાતની વેલ્યુએબલ પ્રેસિયસ ચીજ વસ્તુઓ, એ એવી ચીજ વસ્તુઓ that make possible for us to live, આપણા જીવન જીવવા માટે જરૂરી જે ચીજ વસ્તુઓ છે એ વસ્તુ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ, એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ ટ્રાફિક દ્વારા, કોઈ પણ સાધન દ્વારા, ટ્રાન્સપોર્ટેશન દ્વારા લાવવા લઈ જવાનું કામ પણ આ વર્કર્સ કરતા હોય છે. પછી ડ્રાઈવરના રૂપમાં હોય કે માલ ઉપાડવાના વ્યક્તિના રૂપમાં હોય. એન્ડ વોટ ઇઝ ધેર રિવાર્ડ,
એની સામે એમને બદલામાં શું મળે છે? ઘણી વખત આપણે એવી કેટલીક જગ્યાએ ગયા હોય મિત્રો, તો આપણને એવું લાગે છે કે ભાઈ સામે પેલા બેઠેલા મજૂર છે એ કેટલું બધું કામ કરે છે, પણ કદાચ આપણને અંદાજ નહીં હોય કે એ જે કામ કરે છે એનું પૂરતું વળતર એમને ચૂકવવામાં આવે છે, નથી આવતું. એન્ડ વોટ ઇઝ ધેર રિવાર્ડ? તો એમનું વળતર શું હોય છે? આ સ્કેન્ટી વેજીસ. સ્કેન્ટી જો આપણે અર્થ લખ્યો છે, અનસફિશિયન્ટ અપૂરતું, અછતવાળું. આ સ્કેન્ટી વેજીસ એટલે કે અપૂરતું વળતર. ઓફન પોવર્ટી વારંવાર ગરીબાઈનો સામનો કરવો. રેન્ટ્સ ટેક્સીસ એમને કર તો ભરવાનો જ, ટેક્સીસ તો ચૂકવવાનો. ટ્રિબ્યુટ્સ એન્ડ વોર કમ્પેન્સેશન લખો પહેલા. કમ્પેન્સેશન પેમેન્ટ વળતર બદલામાં. કમ્પેન્સેશન પેમેન્ટ વળતર. એમણે આટલું બધું જોખમવાળું કામ કર્યું તો સામે એમને ટેક્સમાંથી પણ માફી આપવામાં આવતી નથી. રેન્ટ્સ ટેક્સીસ ટ્રિબ્યુટ એમને ટેક્સ તો ભરવો જ પડે છે, અને કેટલીક વખત વોર યુદ્ધમાં ફરજિયાત જોડાવવું પડે છે. આ એમનો બદલો છે. એટલે કે આપણા સારા જીવન માટે વર્કર્સ જે તકલીફ ઉઠાવે છે એનું પણ હેલન કેલર એવું કહે છે કે એમને પૂરતું વળતર મળતું નથી. આ બધાની સામે હેલન કેલર લડવા તૈયાર છે, અને હેલન કેલર વર્કર્સને એમની સામે થતા અત્યાચારનું ભાન કરાવે છે. હવે જો આમની સામે લડવું હોય તો શું કરવું પડશે? તો હવે હેલન કેલર કેવું કહે છે કે the kind of preparedness the workers want is, એક પ્રકારની સુસજ્જતાની જરૂર છે. વર્કર્સ એ સુસજ્જ બનવાનું છે. શા માટે? ઇઝ રીઓર્ગેનાઇઝેશન પુનર્ગઠન. જે કામદાર વર્ગમાં છૂટાછવાયા પડી ગયા છે એમનું રીઓર્ગેનાઇઝેશન પુનર્ગઠન, ફરીથી એકસાથે ભેગા મળવું પડશે. એન્ડ રીકન્સ્ટ્રક્શન ફરીથી પુનઃસર્જન કરવું પડશે. ઓફ ધેર હોલ લાઈફ એમના સમગ્ર જીવનનું. સચ એઝ હેઝ નેવર બીન attempted by statesmen or government. એટલે કે એમણે પુનર્ગઠન અને કન્સ્ટ્રક્શન એમના જીવનનું કરવું પડશે કે જે ક્યારેય પણ એવો પુનર્ગઠન કે પુનર્સર્જન કરવાનો અટેમ્પ્ટ એટલે પ્રયત્ન બાય સ્ટેટ્સમેન રાજ્ય કે ગવર્મેન્ટ દ્વારા ક્યારેય પણ કરવામાં આવ્યો નથી. એવો પ્રયત્ન એમણે જાતે કરવો પડશે. એવો પ્રયત્ન સરકાર કે રાજકારણી લોકો કરશે નહીં. હવે આવો પ્રયત્ન એક વખત જર્મનીમાં થયેલો હતો. એનું અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે કે જર્મનીમાં શું થયું હતું. ચલો આપણે વાંચીએ. The Germans found out years ago. વર્ષો પહેલા જર્મન લોકોએ એવું શોધી કાઢ્યું હતું કે they could not raise good soldiers in the slums, so they abolished the slums. જર્મન લોકોએ જોયું કે એમને સારા સૈનિકો મળતા નથી. જે સૈનિક એમની પાસે આવે છે એ સ્લમ્સ એટલે ઝૂંપડપટ્ટી. ઝૂંપડપટ્ટીમાંથી સૈનિકો આવે છે કે જે પૂરતા સક્ષમ હોતા નથી. એટલે એમણે શું કર્યું? અબોલિશ, ડિસ્ટ્રોય નાશ કરવો. ધ જર્મન ફાઉન્ડ આઉટ જર્મન લોકોએ શોધી કાઢ્યું કે યર્સ એગો વર્ષો પહેલા ધેટ they could not raise good soldiers એમને સારા સૈનિકો મળતા નથી. ઇન ધ સ્લમ્સ ઝૂંપડપટ્ટીમાંથી મળતા. સો એટલા માટે they abolished the slums એમને ઝૂંપડપટ્ટીનો નાશ કર્યો. they saw to it એમણે એવું બતાવી આપ્યું, એવું શોધીને આપ્યું that all the people had દરેકે દરેક વ્યક્તિને at least a few of the essentials of civilization
decent lodging, clean streets, wholesome if scanty food, proper medical care, and proper safeguards for the workers in their occupations. જર્મન લોકોએ એવું શોધી કાઢ્યું કે આટલી વસ્તુ તો એટલીસ્ટ દરેકે દરેક પીપલ લોકોને મળવી જોઈએ. તો આવું એમને ધ્યાન રાખ્યું. ધે સો એટલે કે જર્મનના પોલિટિક્સ રાજકારણી લોકોએ સો ટુ ઇટ ધેટ ઓલ પીપલ હેડ એટલીસ્ટ ઓછામાં ઓછું a few of the essentials મૂળભૂત પાયાની સિવિલાઇઝેશન, દરેક વ્યક્તિને મૂળભૂત પાયાની સભ્યતા વિકસે એટલું તો એટલીસ્ટ મળવું જ જોઈએ. હવે એમાં શું શું આવશે? તો ડિસન્ટ લોજિંગ એટલે જમવાનું. લોજ આપણે બોલીએ છીએ કે ભાઈ આ લોજિંગ શબ્દ આના ઉપરથી જ આવ્યો. લોજિંગ એટલે જમવાનું અને ડિસન્ટ એટલે સાદું. સાદું એટલે આરોગ્યપ્રદ, આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી હોય એવું જમવાનું. ક્લીન સ્ટ્રીટ સ્વચ્છ રહેઠાણ. હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, સ્કેન્ટી એટલે અછત, સ્કેન્ટી એટલે મેગ્રી, ઇનસફિશિયન્ટ અપૂરતું. કદાચ ખોરાક ઓછો મળે પણ કેવો હોવો જોઈએ? આરોગ્યપ્રદ, સ્વાસ્થ્યપ્રદ. પ્રોપર મેડિકલ કેર પૂરતી વૈદ્યકીય ઔપચારિકતા. પ્રોપર સેફગાર્ડ એટલે પ્રોટેક્શન પૂરતું રક્ષણ. ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન એટલે ધંધો. એ જે ધંધો કરે છે એ ધંધામાં પણ એમને પૂરતું સંરક્ષણ મળવું જોઈએ. આટલું તો દરેકે દરેક વ્યક્તિને મળવું જોઈએ. આવું જર્મન લોકોએ વિકસાવ્યું. ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. અને આ એક નાનકડી વાત છે કે દરેકે દરેક સરકાર કરી શકે. વાસ્તવમાં એવું કહેવા માંગે છે કે શું સરકાર ન કરી શકે? આ તો એકદમ નાનામાં નાની વાત છે. આ એક નાનકડો અંશ છે. It is your business to force these reforms on the administration. હવે હેલન કેલર એવું કહે છે કે ઇટ ઇઝ યોર બિઝનેસ. આ તમારો બિઝનેસ એટલે ધંધો, એટલે કે તમારી ડ્યુટી, તમારી જવાબદારી. હેલન કેલર વર્કર્સને એવું કહે છે કે આ તમારી જવાબદારી છે ટુ ફોર્સ, દબાણ કરવું. ધીઝ રિફોર્મ્સ સુધારો કરવા માટે. ઓન ધ એડમિનિસ્ટ્રેશન વહીવટી તંત્રમાં સુધારો લાવવા માટે દબાણ તમારે જ કરવું પડશે. વહીવટી તંત્ર, સરકારી તંત્ર જાતે ક્યારેય આ સુધારો લાવશે નહીં. લેટ ધેર બે નો મોર ટોક અબાઉટ વોટ આ ગવર્મેન્ટ કેન ઓર કાન્ટ ડુ. ચાલો હવે એલન કેલર એવું કહે છે કે ગવર્મેન્ટ શું કરી શકે કે કાન્ટ ડુ, ન કરી શકે એની આપણે વાતો કરીશું નહીં. ઓલ ધીઝ થિંગ્સ હેવ બીન ડન. આ બધી જ બાબતો થવી જોઈએ. બાય ઓલ ધ બેલિઝરન્ટ લખો. બેલિઝરન્ટ એટલે અગ્રેસિવ, હોસ્ટાઇલ, લડાયક, યુદ્ધખોર. નેશન એટલે રાષ્ટ્ર. ઇન ધ ટર્મોઇલ ઓફ વોર એટલે યુદ્ધ. ટર્મોઇલ એટલે યાતના, ટ્રબલ, મુશ્કેલી. ટર્મોઇલ એટલે યાતના, મુશ્કેલી. યુદ્ધની જબરજસ્ત યાતના કે મુશ્કેલીઓ સહન કરવા વાળા બેલિઝરન્ટ નેશન, ઝઘડાળુ યુદ્ધખોર જે રાષ્ટ્ર છે એમને પણ આ કામ તો કર્યું જ છે. એટલે કે રાષ્ટ્ર ગમે તેવું હોય, દરેક વ્યક્તિની બેઝિક જરૂરિયાતો પૂરું પાડવાનું કામ તો એમણે કર્યું છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રીઝ હેઝ બીન મેનેજ્ડ. કોઈ પણ ફંડામેન્ટલ પાયાની જે ઔદ્યોગિક બાબતો છે,
પાયાની જરૂરિયાતો છે એ હેઝ બીન મેનેજ્ડ બેટર બાય ગવર્મેન્ટ ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન. એટલે કે એનું સારું મેનેજમેન્ટ કરવું હોય તો ગવર્મેન્ટ દ્વારા જ કરી શકાય, નહીં કે પ્રાઇવેટ દ્વારા. એટલે ટૂંકમાં હેલન કેલર એવું કહે છે કે ખાનગી નિગમ કરતા સરકારોએ દરેક પાયામાં ઉદ્યોગનું સારી રીતે વ્યવસ્થાપન પહેલા કરીને દેખાડ્યું છે. એટલે અત્યારે પણ આ વ્યવસ્થાપન સારું કરવાની જવાબદારી કોની થશે મિત્રો? ગવર્મેન્ટ, સરકારની જ થાય અને સરકાર આ કામ સારામાં સારી રીતે કરી શકે એવું છે. આ વિડીયોમાં આપણે આટલે સુધી જ ભણશું. મિત્રો ફરીથી આપણે વાત કરી લઈએ કે એકમ કસોટીનું જે આયોજન થયું છે એ આયોજનમાં દરેક વાલી અને વિદ્યાર્થીએ કમ્પલસરી ગંભીરતાપૂર્વક ભાગ લેવાનો છે. અને તમને ક્યાંય પણ જો ચોપડા મોકલાવવામાં તકલીફ પડતી હોય તો એ આપણે સાથે ચર્ચા કરીને એનો યોગ્ય સુયોગ્ય ઉકેલ લાવીશું. પણ એકમ કસોટી આ આપણી સત્રાંત પરીક્ષાની ગણનામાં પણ મૂકવાની છે. એટલે આપણે ગંભીરતાપૂર્વક એને ન્યાય આપશું. કદાચ ઓનલાઈન શિક્ષણ બીજે બધે બંધ થશે પણ આપણી સ્કૂલનું આ શિક્ષણ બંધ થવાનું નથી, કારણ કે આપણી શાળાનો હેતુ સમાજ સેવાનો છે. એટલે વાલી અને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર આ પદ્ધતિથી ભણવાનું ચાલુ રાખશે. હવે આ જે વિડીયો આજે મેં તમને સ્ક્રીન દ્વારા ભણાવ્યો છે એ તમને કેટલો અનુકૂળ આવ્યો એ પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ મને રિસ્પોન્સમાં જણાવશે, જેથી કરીને અમે અમારું કામ વધારે સારી રીતે કરી શકીએ. ઓકે, બાય.